કે આ ફિલ્મનું જે બજેટ છે એ 4000 કરોડ રૂપિયા છે અને દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી ફિલ્મ બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત રામાયણ ફિલ્મનું બજેટ કેટલું હશે એના વિશે ઘણી વખત સોશિયલ મીડિયા પર વાતચીત ચર્ચાઓ થતી રહે છે. પરંતુ એના જે મેકર છે એણે એક ઇન્ટરવ્યૂની અંદર જે વાત કરી છે કે આ ફિલ્મનું જે બજેટ છે એ 4000 કરોડ રૂપિયા છે અને દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી ફિલ્મ બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. પહેલાં જ્યારે બોલિવૂડ કે સાઉથની ફિલ્મો બનતી હતી તો કોઈ મોટા બજેટ એટલે 100 કરોડ 200 કરોડ એના વિશે તો કોઈને વિચાર પણ નહોતો આવતો. પરંતુ હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી મોટા બજેટની ફિલ્મો આવી રહી છે. 400-500 કરોડ રૂપિયા તો એમ લાગે નોમિનલ છે, એટલા ખર્ચની અંદર બનતી હતી. પરંતુ હવે રણબીર કપૂર, યશ કે જે કેજીએફ ફિલ્મથી જે રોકસ્ટાર હીરો ગણાય છે અને એમનું આખું નામ છે નવીન કુમાર ગોવડા, એ આ ફિલ્મની અંદર છે અને સાઈ પલ્લવી છે. આ સિવાય પણ બીજા બધા કલાકારો છે. પણ આ ફિલ્મ જેમણે બનાવી છે એવા નમિત મલ્હોત્રાએ એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂની અંદર આખી વાત કરી કે આ બજેટ કેટલા રૂપિયાનું થયું. તો એમણે એમ કીધું કે આ ફિલ્મ બનાવવા માટે હું 7 વર્ષથી મહેનત કરી રહ્યો હતો અને 4000 કરોડ રૂપિયાના બજેટની આ ફિલ્મ બની છે. અને મલ્હોત્રાએ એવું કીધું કે 4000 કરોડ રૂપિયાનું ફંડ મેં મારા ગજવામાંથી જ નાખ્યું છે, કોઈની પાસેથી એક પણ રૂપિયો લીધો નથી. જે બી છે એ પોતાના પૈસા એમણે આ ફિલ્મની અંદર લગાવ્યા છે એવું એમનું કહેવું છે. એમણે સાથે સાથે બીજું પણ કીધું કે 4000 કરોડમાંથી 2000 કરોડ રૂપિયા તો એક્ટર્સોની ફીમાં જ ગયા છે. સાથે સાથે એ પણ એમણે કીધું કે આ દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AI ડબ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હિન્દી અને અન્ય ભાષાની અંદર આ ફિલ્મ રિલીઝ થવાની છે. હવે આ આખી જે ફિલ્મ છે એ 8 વખતના ઓસ્કાર વિજેતા VFX સ્ટુડિયો DNEG અને યશનું જે મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન છે એ સાથે મળીને આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. હવે અત્યાર સુધીની જે મોંઘામાં મોંઘી ફિલ્મો બની હતી એમાં પ્રભાસ, અમિતાભ, કમલ હસન અને દીપિકા જે ફિલ્મની અભિનય કર્યો હતો એ કલ્કી ફિલ્મની અંદર 600 કરોડ રૂપિયાનું બજેટ હતું અને એ અત્યાર સુધીની સૌથી મોંઘામાં મોંઘી ફિલ્મ કહેવાતી હતી. પરંતુ આ રેકોર્ડ હવે રામાયણમ ફિલ્મે તોડી નાખ્યો છે. આ ઉપરાંત રાજામૌલીની જે ફિલ્મ હતી RRR એ 570 કરોડમાં બનેલી અને પોનિયન સેલ્વિયમ જે અને પુષ્પા 2 એ ફિલ્મો હતી એ 500 કરોડના બજેટની અંદર બની હતી. હવે દુનિયાની જે સૌથી મોંઘામાં મોંઘી જે દુનિયાની ફિલ્મ હતી એ સ્ટાર વોર્સ ધ ફોર્સ અવેકન્સ હતી અને એની પાછળ $447 મિલિયન ખર્ચો થયો હતો. આ રામાયણમ છે એની પાછળ $500 મિલિયન ખર્ચો થયો છે. હવે આ ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે એ જાણવામાં પણ તમને કદાચ રસ હશે. તો આ જે ફિલ્મના 2 ભાગમાં રિલીઝ થવાની છે અને પહેલો જે ભાગ છે એ 2026ના દિવાળીના સમયમાં રિલીઝ થશે અને બીજો જે ભાગ છે એ 2027ના દિવાળીમાં રિલીઝ થવાનો છે. હવે સોશિયલ મીડિયા ઉપરથી એક એવી વાત પણ જાણવા મળી છે કે આ રામાયણમના જે બંને ભાગ છે એની અંદર રણબીર કપૂરે ટોટલ 2 ભાગ મળીને 150 કરોડ રૂપિયાની ફી લીધી છે, એક ફિલ્મના 75 કરોડ રૂપિયા. એવી જ રીતના આ ફિલ્મનો જે 4000 કરોડનો ખર્ચો છે એ બંને પાર્ટ મળીને ભેગો છે. હવે આ જે રામાયણમ છે એનો ફિલ્મનો લુક્સ હમણાં તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યો
અને આ ફિલ્મની અંદર રણવીર કપૂર રામના રોલમાં છે, સાઈ પલ્લવી સીતાના રોલમાં છે, સની દેઓલ હનુમાનના રોલમાં છે, રવિ દુબે લક્ષ્મણના રોલમાં છે અને યશ કે જે સાઉથનો રોક સ્ટાર ગણાય છે એ રાવણની ભૂમિકા ભજવવાનો છે. તો આ ટેકનોલોજીથી ભરપૂર અને એક્શનથી ભરપૂર આ ફિલ્મ હશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.